કેમ છો વિદ્યાર્થી મિત્રો, કેરિયર એમ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ટકાવારીમાં ભાગ 2 ની અંદર આપણે શીખીશું અગત્યના અને મહત્વના પ્રશ્નો, જે પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો. તો આજનો સેશન ખૂબ જ અગત્યનો સેશન છે, એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે તમે પોતાની બુક અને પેન લઈને બેસી જાઓ. જેમ જેમ પ્રશ્ન આવશે તેમ તેમ તમે સોલ્વ કરતા જશો. અને આજે આપણે દરેક પ્રકારની ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા જે છે કે જેમાં મેથ્સના જે પ્રશ્ન પૂછાય છે એ પછી જીપીએસસી 1-2ના હશે, ડીવાયએસઓ હશે, ટેટ-ટાટ હશે, ઓકે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તલાટી, કોન્સ્ટેબલ, દરેક પ્રકારના ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછાય છે, પૂછી શકાય એવા પ્રશ્ન આજે આપણે સોલ્વ કરવાના છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ધ્યાનથી આજનો સેશન તમે એટેન્ડ કરો. તો આપણે પહેલો પ્રશ્નથી શરૂઆત કરીએ અને પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે. કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 47% માર્ક્સની જરૂર છે. એઝાઝને 35% માર્ક્સ પ્રાપ્ત થાય છે અને તે 156 માર્ક્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો મિત્રો પ્રશ્ન તમે વાંચી શકો છો, 4 ઓપ્શન આપણે આપ્યા છે. અને આ પ્રશ્ન જો ધ્યાનથી આપણે જોઈએ તો આપણે એમ કહેવા માંગે છે કે એક પરીક્ષામાં પાસ થવા માટે 47% માર્ક્સ જોઈએ. અને મિત્રો ટકાવારીનો પ્રશ્ન છે, આપણે બધાને ખબર છે, અને આપણે બધાને ખબર છે કે ટકાવારીનો આધાર કેટલો છે? 100. તો આપણે એવું માનીએ કે જો 100 માર્કની પરીક્ષા હશે તો પાસ થવા માટે કેટલા ટકા જોઈએ? 47% જોઈએ. એટલે જો કોઈ વિદ્યાર્થીઓના 100માંથી 47 માર્ક આવી જાય તો એ પાસ થઈ જશે. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે એઝાઝના કેટલા આવ્યા છે? 35% આવ્યા છે. અને 35% આવ્યા એટલે આપણે ખ્યાલ આવી જાય કે એઝાઝ નાપાસ થાય છે. એટલે એના ખાલી 35 ગુણ આવ્યા 100માંથી. તો ખરેખર એ કેટલા માર્ક્સથી નાપાસ થયો? તો એ કેટલા માર્ક્સથી નાપાસ થયો? તો 12 માર્ક્સથી નાપાસ થાય છે. એટલે 100ના આધારે જો આપણે જોઈએ, 100ના આધારે આપણે જોઈએ તો આપણે એવું કહી શકાય કે 100ના આધારે જો આપણે જોઈએ તો એ 12 માર્ક્સથી નાપાસ થાય છે. પણ પ્રશ્નની અંદર એમ કહે છે કે એઝાઝ જે છે 156 માર્ક્સથી નાપાસ થાય છે. એનો અર્થ એ થાય કે 100ના આધારે જો 12 હોય પણ એ કેટલા માર્ક્સથી નાપાસ થયો? 156 માર્ક્સથી નાપાસ થયો. તો અહીંયા આપણે કહી શકાય કે આ જે 12% જે છે, જે 100ના આધારે આવ્યા, જે 12 એને ઘટ્યા, તો એ બરાબર કેટલા થવા જોઈએ? 156. તો કુલ ગુણ આપણે શોધવાના છે. તો 100%ના કેટલા? ખ્યાલ આવ્યો મિત્રો બધાને? તો અહીંયા 100 પ્રમાણે ઘટીએ તો એમ કહેવા માંગે છે કે એને 12 માર્ક્સ ઓછા પડ્યા. જો એના 12 માર્ક્સ વધારે આવતે તો એ પાસ થઈ જતે. ને અહીંયા આપણે એમ કહેવા માંગે છે કે 156 માર્ક્સથી એ નાપાસ થયો. એનો અર્થ એ થાય કે આ 12% પ્રમાણે કેટલા થવા જોઈએ? 156. પણ આપણે શોધવાનું છે કુલ ગુણ, એટલે 100% બરાબર કેટલા? તો અહીંયા જો આપણે ગણતરી કરીએ તો 156 ગુણ્યા 100 ભાગ્યા 12, 12 × 12, 12 × 36, તો જવાબ કેટલા આવશે? 1300. એટલે ખરેખર પરીક્ષા કેટલા ગુણની હતી? તો 1300 ગુણની જે છે એ પરીક્ષા હતી. તો આ પ્રશ્ન તમે ટકાવારીના આધારે આરામથી તમે સોલ્વ કરી શકો. તો બધા મિત્રોને પહેલો પ્રશ્ન ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આગળ વધીએ, બીજા પ્રશ્ન પર જઈએ. ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે આજના સેશનમાં. તો બધા ધ્યાન આપજો આજના સેશનમાં. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. કોઈ એક વિદ્યાર્થી પરીક્ષામાં 25% માર્ક્સ પ્રાપ્ત કરે છે. હવે કોઈ એક વિદ્યાર્થી જે છે પરીક્ષામાં કેટલા ટકા માર્ક્સ પ્રાપ્ત કરે છે? 25%. અને 210 માર્ક્સથી નાપાસ થાય છે. અને ખરેખર એ 210 માર્ક્સથી નાપાસ થઈ ગયો, એટલે એના 210 માર્ક્સ એને ઘટ્યા. જો તે 55% માર્ક્સ પ્રાપ્ત કરે, એટલે પરંતુ એ જો 55% માર્ક્સ પ્રાપ્ત કરતે તો લઘુત્તમ પ્રોસેસિંગ માર્ક્સ કરતાં 240 ગુણ વધારે પ્રાપ્ત કરે છે. જો એના પરીક્ષામાં 55% માર્ક્સ આવતે તો ખરેખર લઘુત્તમ એટલે એના પાસિંગ માર્ક્સ કરતાં એ કેટલા? 240 ગુણ એને વધારે આવતે. એટલે વધારે છે એમ કહેવા માંગે છે. તો પાસ થવા માટે કેટલા ટકા ગુણ જોઈએ? તો પાસ થવા માટે ખરેખર કેટલા ટકા ગુણ જોઈએ? જો આ પ્રશ્ન આપણે જોઈએ તો આ પ્રશ્ન ખરેખર તમને જીપીએસસી 1-2 પીએસઆઈ જેવી પરીક્ષાની અંદર આવે છે આ પ્રકારના પ્રશ્ન. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન નાનો નથી, પ્રશ્ન થોડો મોટો છે, પણ આ પ્રશ્ન જે છે આરામથી તમે સોલ્વ કરી શકો છો. આપણા લોજિક એકદમ ક્લિયર હશે. તો અહીંયા બે વસ્તુની વાત થાય છે. એક તો એક વિદ્યાર્થીને પરીક્ષામાં 35% માર્ક્સ પ્રાપ્ત થાય છે, એટલે ખરેખર કુલ માર્ક્સ પરીક્ષા કેટલા માર્ક્સની હતી એની ગણતરી કરવાની. અને ખરેખર પાસ થવા માટે કેટલા ટકા જોઈએ, એટલે કેટલા ટકા કેટલા માર્ક્સથી પાસ થાય એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે બે ધારી લઈએ કે પાસ થવાનો ગુણ ધારી લઈએ અને કુલ ગુણ પણ આપણે ધારી લઈએ. ધારો કે આપણે એમ સમજીએ કે પાસ થવા માટે, બરાબર, પાસ થવા માટે જે છે
એક્સ ગુણની જરૂર પડે, એટલે એક્સ માર્ક્સની જરૂર પડે. અને કુલ ગુણ જે છે એને આપણે ધરી લઈએ વાય. બરાબર, એટલે પાસ જો થવું હોય તો એક્સ માર્ક્સ આવે તો એ પાસ થઈ જાય, અથવા તો કેટલામાંથી, તો કુલ ગુણ કેટલા ધરીએ આપણે, વાય ધરી લઈએ. તો હવે પહેલી લાઈન જ્યારે આપણે વાંચીએ કે કોઈ એક વિદ્યાર્થી પરીક્ષામાં 25% માર્ક્સ પ્રાપ્ત કરે છે, એટલે 25% માર્ક્સ પ્રાપ્ત કરે એટલે કોના, કુલ ગુણના. એટલે જ્યારે એને 25% માર્ક્સ મળે છે અને એ 210 માર્ક્સથી નાપાસ થાય છે, અને એ 210 માર્ક્સથી નાપાસ થાય છે એનો અર્થ થાય કે એના ગુણ કેટલા આવ્યા, 25%. કેટલામાંથી, કુલ ગુણમાંથી. પણ એને 210 માર્ક્સ ઘટ્યા, એટલે 210 માર્ક્સથી નાપાસ થયો. એનો અર્થ એ થાય કે એના જો 210 વધારે આવતે તો એ પાસ થઈ જતે, અને પાસ થઈ જશે તો એના કુલ ગુણ કેટલા થઈ જતે, એક્સ થઈ જતે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? જો ફરીથી, એક વિદ્યાર્થીને પરીક્ષામાં 25% માર્ક્સ પ્રાપ્ત કરે છે, એટલે કુલ ગુણના એના 25% માર્ક્સ આવ્યા, અને 210 માર્ક્સથી નાપાસ થાય છે. 210 માર્ક્સથી નાપાસ થાય છે એનો અર્થ એ થાય કે એના જો 210 માર્ક્સ વધારે આવતે તો પાસ થઈ જતે, એટલે 25% વાય વત્તા જો એના 210 આવતે તો એ શું થઈ જતે, પાસ થઈ જતે. અને પાસ થઈ જતે એના માર્ક્સ કેટલા થતે, એક્સ. હવે બીજું વાક્ય, પરંતુ જો તે 55% માર્ક્સ પ્રાપ્ત કરે, હવે એના જો 55% માર્ક્સ પ્રાપ્ત થતે, એટલે એને જો 55% માર્ક્સ જો એને આવતે કુલમાંથી, તો એ લઘુત્તમ પ્રોસેસિંગ માર્ક કરતા, લઘુત્તમ પ્રોસેસિંગ માર્ક એટલે પાસ થવા માટે જે માર્ક જોઈએ એના કરતાં 240 ગુણ વધારે પ્રાપ્ત કરે. તો એમ કહેવા માંગે છે કે પાસ થવા માટે જે ગુણ જોઈએ એના કરતાં એના 240 ગુણ વધારે થાય છે. એટલે જ્યારે એ 55% માર્ક્સ લાવે છે ત્યારે ખરેખર એના માર્ક્સ કેટલા થઈ ગયા, તો જે પાસ થાય છે એના કરતાં 240 ગુણ એના વધી ગયા. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવે છે કે આપણા બે સમીકરણ બને છે, અને પછી આપણો પ્રશ્ન એ છે તો પાસ થવા માટે કેટલા ટકા ગુણ જોઈએ, કેટલા ટકા ગુણ પાસ થવા માટે જોઈએ, એટલે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ, એટલે આપણે એક્સની કિંમત જે છે તે આપણે શોધવાની છે મિત્રો. તો મિત્રો અહીંયા આપણે જે છે પ્રથમ તો જે છે કે અહીંયાથી આપણે એક્સની કિંમત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક્સ બરાબર કેટલા થશે, 55% વાય, આ 240 ના બાજુ મોકલીએ તો -240. તો અહીંયા પહેલું સમીકરણ હતું આ, અને આ બીજું જે સમીકરણ હતું તે મેં થોડું ફેરવી કર્યું, 240 ને આપણે આ બાજુ મોકલી આપ્યા, એટલે 55% વાય -240 થશે. તો આપણી પાસે આ બીજું સમીકરણ આ છે. હવે મિત્રો પહેલા અને બીજા પરથી આપણે કહી શકાય કે અહીંયા એક્સ બરાબર આ છે અને અહીંયા એક્સ બરાબર આ છે, તો 1 અને 2 પરથી આપણે લખી શકાય કે 25% વાય વત્તા 210 બરાબર 55% વાય -240. આ રીતે આપણે લખી શકાય, તો લખી શકાય, કેમ કે એક બાજુ એક્સની કિંમત આટલી બોલે છે અને બીજી બાજુ એક્સની કિંમત આટલી બોલે છે. હવે આપણે 25% ને જો આ બાજુ મોકલી આપીએ તો 55% માંથી જો 25% બાદ થશે તો કેટલા ટકા રહેવાના, 30% રહેશે. 30% કોના, વાયના. અને -240 જો આ બાદ જશે તો +240 થશે આ પ્રમાણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 30% વાય બરાબર આ કેટલા થવાના, 450. તો વાય બરાબર કેટલા થવાના, હવે વાય બરાબર જો આપણે કિંમત જો આપણે કન્સિડર કરીએ તો શું થશે, આ 30% એટલે કેટલા થવાના, 30/100 ગુણ્યા વાય બરાબર 450. અને આના પરથી વાયની કિંમત આપણે મળશે 450 ગુણ્યા 100/30, એટલે 0 0 કટ થઈ ગયા, 3 ગુણ્યા 15 45. એટલે ખરેખર પરીક્ષા કેટલા માર્કની હતી, 1500 માર્કની પરીક્ષા હતી. અને એને પાસ થવા માટે કેટલા જોઈએ, તો વાયની કિંમત તમે પહેલામાં મૂકી દો, એટલે પહેલું જે સૂત્ર જે છે, પહેલું જે સમીકરણ છે એમાં જો વાયની કિંમત મૂકી દો તો અહીંયા આપણે વાયની કિંમત મૂકીશું એટલે 25%, બરાબર. અને 25% એટલે આપણે ખબર છે કે 25/100 ગુણ્યા કેટલા, 1500, કેમ કે વાયની કિંમત કેટલી છે, 1500 વત્તા 210 બરાબર કેટલા થશે, એક્સ. તો અહીંયા એક્સની કિંમત કેટલી, 25 ગુણ્યા 15, કારણ કે આ ટકાવાળી અને 2 શૂન્ય ઉડી જશે, તો 25 ગુણ્યા 15 આપણે કરીએ તો 250 વત્તા 125, તો આ કેટલા થવાના, 375. અને 375માં બીજા 210 આપણે ઉમેરીએ તો 5, 8 અને 5, તો કેટલા થશે, 585. એનો અર્થ એ થાય કે કુલ પરીક્ષા કેટલા માર્કની છે, 1500 માર્કની છે. અને પાસ થવા માટે વિદ્યાર્થીઓને કેટલા જોઈએ, 585 માર્ક આવે તો એ પાસ થાય. અને આપણો પ્રશ્ન એ છે તો પાસ થવા માટે કેટલા ટકા જોઈએ, તો આપણે પાસ થવાના ટકા શોધવાના છે. તો પાસ થવા માટે કેટલા ટકા જોઈએ, તો આપણે એના આવ્યા કેટલા, 500, એટલે પાસ થવા માટે કેટલા જોઈએ,
585 જોઈએ, પણ કેટલામાંથી? 1500માંથી. એટલે 585 ભાગ્યા 1500 ગુણ્યા 100 આ રીતે. કારણ કે આપણે પાસ થવાની ટકાવારી, કે પાસ થવા માટે કેટલા ટકા જોઈએ, તો પાસ થવા માટે ગુણ કેટલા જોઈએ? 585, પણ કેટલામાંથી? 1500 ગુણ્યા 100. એટલે આ 2 શૂન્ય તમારા ઉડી જાય. તો અહીંયા 15 તાલી 45 એટલે 135 રહેવાના, અને 15 ગુણ્યા 15 તાલી 45 એટલે 135, અને 15 ગુણ્યા 9 કરશું તો 135 થાય. એટલે ખરેખર પાસ થવા માટે કેટલા ટકા જોઈએ? 39% જે છે તે આપણે જોઈશે. તો મિત્રો પ્રશ્ન થોડો લેન્ધી છે, 2 સમીકરણ બને છે, 2 સમીકરણને સોલ્વ કર્યા પછી પણ તમારે ટકાવારી જે છે શોધવાનું છે. એટલા માટે મેં તમને કીધું કે આવા પ્રશ્ન જે છે એ કઈ પરીક્ષામાં પૂછી શકાય? જીપીએસસી 1-2ની પરીક્ષામાં, પીએસઆઈની પરીક્ષામાં, DYSOની પરીક્ષામાં, બિન સચિવ ક્લાર્કની પરીક્ષામાં, જ્યાં ગણિતનું મહત્વ ઘણું વધારે છે, એવા પેપરમાં આવા બધા પ્રશ્ન જે છે તે પૂછી શકાય. તો બીજો પ્રશ્ન હતો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો, થોડો લેન્ધી હતો પણ સરસ પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ આપણે. પ્રશ્ન ભારે ઇઝી એ બધું આવ્યા કરશે, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે પ્રશ્ન સોલ્વ કરતા મિત્રો આપણે આવડવું જોઈએ. તો એની સાથે સાથે જ આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 3. બધા ધ્યાન આપજો. પ્રશ્ન 3, કોઈ એક પરીક્ષામાં ભારતના 40% વિદ્યાર્થીઓ છે. હવે મિત્રો આ પ્રશ્ન જુઓ, કોઈ એક પરીક્ષામાં ભારતના કેટલા વિદ્યાર્થીઓ બેસે છે? 40%. જે પૈકી 15% વિદ્યાર્થી ગુજરાતના હોય, અને એમાંથી જો 15% ગુજરાતના હોય, તો ગુજરાતના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલા ટકા હશે? તો ગુજરાતના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો આ પ્રશ્ન આપણે જોઈએ તો આપણે ખબર છે, ફરીથી ટકાવારીનો પ્રશ્ન છે. આપણે આધાર કેટલો લઈ લેશું? 100. તો આપણે જો ઉધારી લઈએ કે કુલ જે છે, આપણે ઉધારી લઈએ કે કુલ વિદ્યાર્થીઓ જે છે એ આપણે જો 100 ધારી લઈએ તો શું થશે? તો એમાંથી આપણે એમ કીધું છે કે કુલ 100 વિદ્યાર્થીઓમાંથી 40% ક્યાંના છે? ભારતના છે. એટલે ભારતના કેટલા છે? 40%. અને 40% ભારતના છે એટલે આપણે એવું માની લઈએ કે 40 વિદ્યાર્થીઓ કોના છે? ભારતના છે. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? પ્રશ્ન વાંચો, કોઈ એક પરીક્ષામાં ભારતના 40 વિદ્યાર્થીઓ છે, એટલે 100 વિદ્યાર્થીઓ જો હશે તેમાંથી ભારતના કેટલા વિદ્યાર્થીઓ? 40. પણ તે પૈકી 15% વિદ્યાર્થીઓ ગુજરાતના છે, અને આ જે 40 વિદ્યાર્થીઓ જે ભારતમાંથી છે એના 15% ક્યાંથી આવ્યા છે? તો એના 15% ગુજરાતના છે, અને એના 15% ગુજરાતના, એટલે 40ના જો તમે 15% કાઢો તો મિત્રો આપણે ખ્યાલ આવી જાય કે 2 2 4, 2 5 10, 5 3 15. તો કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના છે? તો 6 વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંના છે? ગુજરાતના છે. તો મિત્રો અહીંયા જે છે કે જે 100 વિદ્યાર્થી પરીક્ષા પર બેઠા છે તેમાંથી 6 વિદ્યાર્થી ક્યાંના છે? ગુજરાતના છે. અને આપણો પ્રશ્ન એ છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલા ટકા હશે? આપણે ટકાવારી પૂછી છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓને ટકા કેટલા? તો ટકા કેટલા આવવાના? તો ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ? 6, પણ કુલ સંખ્યામાંથી એટલે 100માંથી, તો 6 ભાગ્યા 100 ગુણ્યા 100. તો આ 100 અને 100 ગયા તો જવાબ કેટલા આવશે? 6%. કેમ કે આપને ગુજરાતના પૂછ્યા છે, અને ગુજરાતનું પૂછ્યું છે, પણ કેટલામાંથી? ગુજરાતના વિદ્યાર્થીઓના કુલ સંખ્યામાંથી. કુલ સંખ્યા કેટલી છે? 100 છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીની ટકાવારી કેટલી થાય? તો 6 ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલામાંથી? 100માંથી ગુણ્યા 100. તો કેટલા ટકા થવાના? 6% થવાના. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર A. બધા વિદ્યાર્થીઓ મિત્રો ખ્યાલ આવી ગયો છે? ઇઝી પ્રશ્ન હતો, સરસ પ્રશ્ન હતો. ચાલો આપણે આગળ વધીએ. બધાને ખ્યાલ આવી ગયો છે? આગળ વધતા જવું પડે, ઘણા બધા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. ચાલો ચોથા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. કોઈ એક ચૂંટણીમાં વિવેકને 45% મત પ્રાપ્ત થાય છે અને તે 4500 મતેથી હારી જાય છે, તો ચૂંટણીમાં કુલ કેટલા મતદારો હશે? ખૂબ જ સિમ્પલ અને સરસ પ્રશ્ન છે મિત્રો. ચૂંટણીવાળા પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં આવે છે અને આપણે એના પર ધ્યાન આપવાનું છે. તો મિત્રો પહેલો જે પ્રશ્ન જે છે, એટલે ચોથા નંબરનો જે પ્રશ્ન છે, એમ કહેવા માંગે છે કોઈ એક ચૂંટણીમાં વિવેકના 45% મત પ્રાપ્ત થાય છે અને એ 4500 મતથી હારી જાય છે. ફરીથી આપણે આધાર લેશું 100. એટલે ખરેખર આપણે ઉધારી લઈએ કે કુલ જે છે, કુલ મત જો 100 હશે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ વિવેકને કેટલા મળે છે? તો ભાઈ વિવેકને 45% મળે છે, અને આપણે કીધું છે 4500 મતેથી હારી જાય છે. એનો અર્થ એ થાય, જો વિવેકને 45% મત મળે છે, જે હારી જાય છે, તો જીતનાર જે છે, જીતનારને કેટલા ટકા મળવાના? 55% મળવાના. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો? જીતનારને કેટલા ટકા મળવાના? 55% મળવાના. કેમ કે વિવેકને 100માંથી 45 વોટ મળે છે, તો જીતનારને કેટલા મળે છે? 55% મળશે. પણ વિવેક કેટલા વોટથી હારી જાય છે? તો આપણે એમ કીધું છે કે 4500 મતેથી તે હારી જાય છે. એટલે એને 4500 મત ઓછા પડ્યા, 4500 મતથી હારી જાય છે. એનો અર્થ એ થાય કે જે જીતનારની સંખ્યા અને વિવેક
એ બંને વચ્ચે કેટલા વોટનો ફરક છે? 4500 વોટ એટલે 4500 મતનો ફરક છે, બરાબર. એટલે વિવેકને 4500 મત ઓછા પડ્યા, એટલા માટે એમ કહેવા માંગે છે કે વિવેક કેટલા વોટથી હારી જાય છે? 4500 વોટથી હારી જાય છે. એટલે વિવેકના જે છે 4500 વોટ ઓછા આવ્યા છે, કોના કરતા? જીતનાર કરતા. એનો અર્થ એ થાય કે વિવેક અને જીતનાર એટલે 45% અને 55% આ બંને વચ્ચેના વોટનો તફાવત કેટલો છે? 4500 મતનો તફાવત છે. પણ ટકાવારી જો આપણે તફાવત જોઈએ તો ટકાવારીનો તફાવત કેટલો છે? તો ટકાવારીમાં 10%નો તફાવત છે. એટલે અહીંયાથી જો આપણે ગણતરી કરીએ કે આને 45% મળ્યા અને 55% મળ્યા તો કેટલા વોટનો ફરક આવ્યો? 10%ના મતનો ફરક આવ્યો ને. અને આ 10%નો જે મતનો જે ફરક છે એ કેટલો આપે છે? 4500 આપે છે, કેમ કે બંનેના વચ્ચેનો મતનો ફરક બી કેટલો છે? 4500. એટલે આપણે કહી શકાય કે 10% બરાબર કેટલા થવા જોઈએ? 4500 થવા જોઈએ. પણ આપણે એમ શોધવાનું છે તો ચૂંટણીમાં કુલ કેટલા મતદારો હતા? તો કુલ મતદારો કેટલા? 100. તો 100%ના કેટલા? એટલે આપણે 4500 ગુણ્યા 100 ભાગ્યા 10 તો જવાબ કેટલા આવશે? 45000. તો કુલ મતદારોની સંખ્યા જે છે તો કુલ મતદારોની સંખ્યા કેટલી થવાની? 45000. ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? સિમ્પલ પ્રશ્ન હતો, ખાલી તમારે તફાવત જોવાનો છે કે ટકાવારીમાં 10%નો ફરક છે અને એ ફરક કેટલાનો આપે છે? 4500 મતનો ફરક આપે છે. અને અહીંયા કુલ મતદારો અથવા તો કુલ મત 100 હશે તો 100%ના કેટલા? તો તમને આરામથી જવાબ મળી જાય 45000. ચાલો બીજો પ્રશ્ન આપણે જોઈએ. 5મો પ્રશ્ન. એક વિદ્યાર્થીના 100, 150 અને 200 માર્ક્સની 3 પેપરમાંથી અનુક્રમે 90%, 60% અને 54% માર્ક્સ મેળવે છે, તો વિદ્યાર્થીને કેટલા ટકા માર્ક્સ આવ્યા હોય? હવે આ પ્રશ્ન એમ જોવા ગયા તો આપણે જો પરીક્ષા આપવા બેસીએ તો એક વિદ્યાર્થીને 100, 150 અને 200 માર્ક્સના 3 પેપર છે. એટલે આપણે એમ કહી શકાય કે પહેલું પેપર 100 માર્કનું છે, બીજું પેપર 150 માર્કનું છે અને ત્રીજું પેપર 200 માર્કનું છે. અને આપણે જો ગણતરી કરીએ તો કુલ કેટલા માર્કની પરીક્ષા થવાની? તો 450 માર્કની કુલ પરીક્ષા થવાની. અને વિદ્યાર્થીના જે છે પ્રથમ પેપરમાં 90% આવ્યા છે. એટલે 100માંથી પ્રથમ પેપરમાં એના કેટલા આવ્યા છે? 90%. અને 100ના 90% કાઢીએ તો એના પ્રથમ પેપરમાં કેટલા ગુણ આવ્યા? 90 આવ્યા. બીજા પેપરમાં કેટલા આવે છે? 60%. એટલે બીજામાં એના કેટલા આવ્યા? 60%. હવે 150ના 60% કરીએ એટલે 0 અને 0 ઉડી જશે ટકાવારી સાથે, તો 15 છંગ કેટલા? 90. તો બીજા પેપરમાં બી એના કેટલા આવ્યા? 90 ગુણ આવ્યા. અને ત્રીજા પેપરમાં 200માંથી એના કેટલા આવ્યા છે? 54% આવ્યા. ફરીથી અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું, ગણતરીમાં આ ટકા અને 2 શૂન્ય ઉડી જશે એટલે 2 4 8 અને 2 5 10 એટલે ખરેખર કેટલા આવ્યા? 108 આવ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ પરીક્ષા જે છે એટલે કુલ ગુણ જે છે એ કેટલા છે? 450 છે. અને ખરેખર એના આવ્યા કેટલા? 8, 18, 288 ગુણ જે છે એના પ્રાપ્ત થાય છે. એટલે એના આટલા જે છે ગુણ મેળવ્યા છે અથવા તો એના માર્ક્સ આવ્યા છે. તો ખરેખર આપણો પ્રશ્ન એ છે તો વિદ્યાર્થીને કેટલા ટકા માર્ક્સ આવ્યા? તો વિદ્યાર્થીના માર્ક્સ કેટલા ટકા થયા? તો ટકાવારી આપણે શોધવાનું છે માર્ક્સ. તો કેટલા ટકા માર્ક્સ આવ્યા? તો એના 288 આવ્યા, પણ કેટલામાંથી? 450માંથી. એટલે એના આવ્યા 288, પણ કેટલામાંથી? 450માંથી ગુણ્યા 100. તો 0 0 જતું રહેશે. આ 5 દુ 10 અને 5 ગુણ્યા 9 45, 9 40 27 અને 9 દુ 18. તો 2 દુ 4 2 તાલી 6. તો કેટલા ટકા ગુણ મેળવ્યા? ને 64%. ઓપ્શન કયો છે? ફરીથી ઓપ્શન નંબર એ. તો એના ખરેખર કેટલા ટકા થયા? 64% એના ગુણ આવ્યા. સિમ્પલ પ્રશ્ન છે. માર્ક તમને કુલ પરીક્ષાના માર્ક્સ આપ્યા છે, એમાંથી એકમાં 90%, એકમાં 60%, એકમાં 54%. એટલે ખરેખર એના આટલા માર્ક્સ આવ્યા કેટલામાંથી? 450માંથી. અને આપણે ટકાવારી શોધવાનું છે. આ જ પ્રમાણે આપણું જે રિઝલ્ટ આવે છે એમાં પણ ટકાવારી આપણે આ રીતે જ શોધીએ છીએ. ચાલો, સરસ પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 5. આગળ વધીએ. 6થો પ્રશ્ન. એક પરીક્ષામાં 3 પેપર છે. પરીક્ષામાં કેટલા પેપર છે? 3. અને કુલ 35% માર્ક્સ આવવાથી પરીક્ષામાં પાસ થવાય. એટલે ખરેખર પાસ થવા માટે કેટલા જોઈએ? કુલના 35% જોઈએ, બરાબર. જો જીગાને પ્રથમ પેપરમાં 150માંથી 62 માર્ક્સ આવે છે, એટલે પ્રથમ પેપર જે છે જે 150 છે, એટલે પ્રથમ પેપર આપણે લખીએ કે ભાઈ પ્રથમ પેપરમાં 150માંથી એના કેટલા આવ્યા? 62 માર્ક્સ આવ્યા. એટલે માર્ક્સ એના કેટલા આવે છે? 62 આવે છે. બીજા પેપરમાં 150માંથી 35 માર્ક આવે છે. એટલે બીજા પેપરમાં જે છે કે જે બીજું પેપર જે છે
135માંથી એના કેટલા આવ્યા છે? ખાલી 35 માર્ક આવ્યા છે. અને તો આ પરીક્ષામાં પાસ થવા જીગાને 180માંથી કેટલા માર્ક્સ લાવવા જોઈએ? એટલે આ પરીક્ષામાં જો એને પાસ થવું હોય તો જીગાએ 180માંથી એટલે ત્રીજા પેપરમાં એને કેટલા માર્ક લાવવા પડે જેથી એ પાસ થઈ જાય? આપણો પ્રશ્ન આ રીતે છે. તો અહીંયા પ્રશ્ન બહુ ક્લિયર છે કે ખરેખર કુલ પરીક્ષાના જો 35% માર્ક આવે તો એ પાસ થઈ જાય. હવે જીગાના પહેલા પેપરમાં 150માંથી કેટલા આવ્યા છે? 62 માર્ક આવ્યા છે. બીજામાં 150માંથી કેટલા આવ્યા છે? 35 આવ્યા છે. અને ત્રીજામાં આપણે એમ કહીએ છીએ કે 180માંથી એને ખરેખર કેટલા માર્ક્સ લાવવા પડે જેથી એના 35% થઈ જાય, જેથી એ પાસ થઈ જાય. તો પ્રથમ તો આપણે જોઈએ કે અહીંયા કુલ કેટલા માર્કની પરીક્ષા છે? તો 0, આ 18 એટલે 480 માર્કની પરીક્ષા કુલ. અને ખરેખર એના બે વિષયમાં માર્ક્સ કેટલા થઈ ગયા છે? તો આની ગણતરી કરીએ તો 62 + 35 એટલે 7 અને 9. તો એના ઓલરેડી જે છે 57 માર્ક્સ થયા છે. પણ ખરેખર એને પાસ થવા માટે એને કેટલા જોઈશે? 35% જોઈશે. કોના? કુલ ગુણમાંથી. એટલે એને પાસ થવા માટે 480માંથી એને 35% માર્ક્સ જોઈશે તો એ પાસ થાય. તો પાસ થવા માટે કેટલા માર્ક્સની જરૂર છે? તો પાસ થવા માર્ક્સ કેટલા જોઈશે? તો પાસ થવા માટે 480 × 35 / 100. એક જરૂરી છે. 5 7 5 2 2 2 4 2 4 8 4 7 4 28 7 2 14 15 અને 16. તો એના જો 168 માર્ક્સ આવે તો એ પાસ થઈ જાય. ને આપણો પ્રશ્ન એ છે કે ત્રીજા પેપરમાં એને કેટલા માર્ક્સની જરૂર પડશે જેથી એ પાસ થઈ જાય? તો ખરેખર કુલ એને કેટલા લાવવા પડશે? 168 તો જ એ પાસ થશે. જેમાં એના બે પેપરમાં કુલ કેટલા આવ્યા છે? 97. તો ત્રીજા પેપરમાં એટલે ત્રીજું પેપર જે છે તેમાં કેટલા માર્ક્સ લાવવા પડશે? તો ત્રીજું પેપરના માર્ક્સ જે છે એને કેટલા જોઈશે? તો એને લાવવા પડશે 168 - 57 એટલે 1 0 એટલે 16માંથી 9 જોઈએ તો 71 માર્ક્સ. તો ખરેખર એને ત્રીજા પેપરમાં ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવા પડશે? 71 માર્ક્સ લાવવા પડશે. તો એ 71 માર્ક્સ લાવશે તો જ એના 168 થશે અને એ પાસ થશે. તો ખરેખર જવાબ કેટલો છે? ઓપ્શન નંબર ડી. એને કેટલા માર્ક્સની જરૂર પડશે? 71 માર્ક્સની જરૂર પડશે ત્રીજા પેપરમાં. ખ્યાલ આવ્યો મિત્રો? આગળનો પ્રશ્ન જોયો, આ પ્રશ્ન જોયો, બધા પ્રશ્ન જો તમે થોડા જુઓ ને તો પરીક્ષા આધારિત પ્રશ્ન જોયા, વોટ આધારિત પ્રશ્ન જોયા અને આવા જ પ્રશ્ન પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો છે. ચાલો આગળ વધીએ આપણે. 7મો પ્રશ્ન. બે ઉમેદવાર વચ્ચે એક ચૂંટણીમાં જીતેલ ઉમેદવારને 55% મત મળે છે. એટલે બે ઉમેદવાર છે જેમાં જીતે છે એને કેટલા ટકા મત મળે છે? 55%. હવે મિત્રો બધાને જ ખ્યાલ આવી જવો જોઈએ કે જો એકને 55% વોટ મળતા હશે તો બીજાને કેટલા મળશે? 45%. આટલી ગણતરી તો હવે આપણા માઇન્ડમાં આવી જવી જોઈએ જ્યારે આપણે આટલા પ્રશ્ન સોલ્વ કરીએ ત્યારે. કુલ મતના 20% મત રદ જાહેર થાય છે. હવે આપણે એમ કહીએ છીએ કે જે કુલ મત છે એમાંથી 20% મત જે છે તે રદ થઈ ગયા છે. જો કુલ મત 7500 હોય તો હારેલ ઉમેદવારને કેટલા મત મળ્યા હશે? હવે આપણે એમ કહીએ છીએ કુલ મત જો 7500 હોય તો હારેલ જે છે ઉમેદવારને કેટલા મત મળ્યા હશે? એટલે હારેલ ઉમેદવારને કેટલા મત મળ્યા તે આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કુલ મતની સંખ્યા આપી દીધી છે 7500. એટલે અહીંયા 100 ધરવાની જરૂર નથી. આપણે કુલ મત કેટલા આપી દીધા છે? 7500. એનો અર્થ એ થાય કે કુલ સંખ્યા આપણે ખબર જ છે કે કુલ મત જે છે એ કેટલા છે? 7500. અને એમાંથી હવે જો આપણે વાક્ય શરૂઆત કરીએ તો બે ઉમેદવાર વચ્ચેથી એક ચૂંટણીમાં જીતેલ ઉમેદવારને 55% વોટ મળે છે. પરંતુ એના પછીનું વાક્ય એમ કહે છે કે કુલ મતના 20% મત રદ થઈ ગયા. એટલે આમાંથી જે છે રદ થયેલા કેટલા છે? તો 20% મત જે છે તે રદ થાય છે. હવે 20% મત જો રદ થાય તો 80% મત જે છે એ કયા છે જે માન્યમાં આવશે? 80% મત કયા છે? માન્યમાં આવશે. હવે 7500ના જો 80% આપણે કાઢીએ બરાબર તો આપણે ખ્યાલ આવે કે ટકાવાળીને 2 શૂન્ય ગયા 0 8 5 40 8 7 56 એટલે 6000 વોટ જે માન્ય છે. અને આ 6000 વોટ જે માન્ય છે એમાંથી આપણે એમ કીધું છે કે જીતનારને કેટલા મળશે? આ 6000 માંથી જીતનારને કેટલા મળે છે? 55% મળે છે. જે આપણે પહેલા વાક્યમાં કીધેલું છે કે જીતેલ ઉમેદવારને 55% વોટ મળે છે. તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય કે હારનારને કેટલા મળશે? 45% મળશે. કેમ કે 55% વત્તા 45% કેટલા થવાના છે?
100%. તો જીતનારને જો 55% મળે તો હારનારને કેટલા મળશે? 45%. પણ આ 45% કોના કરવાના છે મિત્રો? આ 45% કરવાના છે 6000 એટલે હારનારના વોટ કેટલા? તો હારનાર જે છે એને કેટલા મત મળશે? તો એને 45% મળશે. કોના? 6000. અને હવે જો આપણે આની ગણતરી કરીએ તો 45 ભાગ્યા 100 ગુણ્યા 6000 તો 2 શૂન્ય 2 શૂન્ય ગયા 0 6 5 30 6 4 24 પ્લસ 3 27. તો જવાબ કેટલા આવશે? 2700. ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયા મિત્રો? તો પ્રશ્નોને ખાલી બરાબર સમજવાનું છે, લોજિક એપ્લાય કરવાનું છે અને પ્રશ્ન સોલ્વ થઈ જશે. બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવતી હશે સેશનની અંદર, કેમ કે ખૂબ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આપણે જોઈએ છીએ. ચાલો આગળ વધીએ આપણે. આઠમો પ્રશ્ન જો ગોપાલની વાર્ષિક આવક રૂપિયા 5,40,000 છે. હવે ગોપાલની વાર્ષિક આવક આપી દીધી છે આપણે 5,40,000 રૂપિયા છે, જે પૈકી તે 10% કાર પાછળ ખર્ચ કરે છે અને 20% લાઇટ બિલ પછાડી ચૂકવે છે. હવે આપણે સ્ટાર્ટિંગમાં કીધું છે કે 10% કેના પછાડી ખર્ચ કરવાનો એ? તો 10% કેના પછાડી ખર્ચ કરે છે? તો એ ખર્ચ કરે છે કાર પછાડી, અને 20% કેના પછાડી ખર્ચ કરે છે? લાઇટ બિલ પછાડી. બાકી રહેલ રકમના 15% અન્ય ખર્ચ કરે છે, અને એની પાસે જે રકમ બાકી રહી એના 15% જે છે બીજી બાજુ ખર્ચ કરે છે. તો હવે તેમની પાસે કેટલા ટકા, હવે આપણે પૂછ્યું છે કેટલા ટકા રૂપિયા બચ્યા હશે, તો એની પાસે હવે ખરેખર કેટલા ટકા રૂપિયા બચ્યા હશે? તો મિત્રો ફરીથી જે છે સામાન્ય લોજિક આપણે એપ્લાય કરવાનું છે. અહીંયા તમને રકમ આપી દીધી છે કે વાર્ષિક આવક કેટલી છે, તો આવક આપને ખબર છે, આવક કેટલી છે? 5,40,000 આવક છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા 5,40,000 આવક છે એ આપણે કીધું છે. આ આવકમાંથી એ 10% કાર પછાડી અને 20% લાઇટ બિલ પછાડી, એટલે આપણે એમ કહી શકાય ભાઈ કારમાં કેટલા ખર્ચી કર્યા? 10%, અને લાઇટ બિલમાં કેટલા ખર્ચી કર્યા? બીજા 20%. તો ખરેખર કુલ કેટલા ખર્ચાઈ ગયા? 30%. તો એને ખાલી કાર અને લાઇટ બિલ પછાડી ખર્ચી કર્યા, તો એના આવકમાંથી આ ખર્ચો બાદ થશે. તો આપણે 30%, 5,40,000 30% શોધી શકો, કાં તો 70% કરો તો પણ ચાલે. તો 5,40,000 જો આપણે 30% કરીએ, બરાબર, તો એ કેટલા થવાના? 1 2 3 3 4 12 3 5 15. તો 1,62,000 જે છે, એટલા બધા કઈ થઈ ગયા? 3 4 12 3 ઓકે, 1,62,000 જે છે, કેમ કે 30%ની રકમ જે છે એને લાઇટ બિલ અને એની પછાડી ખર્ચાઈ ગયા, એટલે એ આમાંથી બાદ થશે. 1,62,000. બરાબર મિત્રો? 1,62,000 એના કેમાં ખર્ચ થઈ ગયા? કાર અને લાઇટ બિલ પછાડી. તો ખરેખર હવે એની પાસે રકમ કેટલી બાકી રહી? તો 3,78,000 જે છે તે એની પાસે રકમ જે છે તે બાકી રહી, અને બાકી રહેલી રકમના 15%. એટલે આપણે શું કહે છે, જો અહીંયા પ્રશ્ન બદલાઈ ગયો છે. પહેલા જે 10% અને 20% હતા કેના પર હતા? જે ખરેખર આવકના હતા. પણ પછી આપણો પ્રશ્ન એમ કહે છે કે એટલા માટે મેં અહીંયા અંડરલાઈન કર્યું છે કે બાકી રહેલ રકમ, એટલે બાકી કેટલા રહ્યા? તો આપણી પાસે બાકી રહ્યા છે 3,78,000, અને બાકી રહેલ રકમના 15%. એટલે આપણે 15% આમાંથી કરશું, તો 15% કોના કરવાના છે? 3,78,000. હવે 15% એટલે 15/100 ગુણ્યા 3,78,000 જે છે, તો 2 શૂન્ય 2 શૂન્ય ગયા 1 શૂન્ય છે, અને 378 ગુણ્યા આપણે 15 કરવાના છે. તો 3,780 5 40, બરાબર, 5 7 35 પ્લસ 4 39, 5 15 પ્લસ 3 18. તો 0 17 16 અને 5. તો બીજો એનો કેટલો ખર્ચ છે? 5,670 રૂપિયા જે છે તો એનો બાકીનો ખર્ચ છે. બધાને ખ્યાલ આવી ગયો? ગણતરી એક વખત જોઈ લઈએ, બરાબર. 5 40 4 5 7 35 પ્લસ 4 39, 5 15 પ્લસ 3 18, 0 17 16 અને 5. તો હવે જે છે બાકીનો ખર્ચ જે છે એ કેટલો થાય છે? 5,670, જે પાછું આમાંથી બાદ કરવાના 5,670 રૂપિયાનો બાકીનો ખર્ચ. અને એ આપણે બાદ કરતા આ 0 આ 9 અને આ 7, તો આ 3 આ 3 આ 2 7 અને 3, તો આ થવાના એના 3,72,330 રૂપિયા જે છે એ ખરેખર હવે એના કેટલા બાકી રહી છે? એટલે એની પાસે હવે કેટલી રકમ બાકી રહી? 3,72,330 રૂપિયા જે છે એની પાસે બાકી રહી. ફરીથી એક વખત આપણે કેલ્ક્યુલેશનમાં જોઈ લઈએ, બરાબર. તો અહીંયા રકમ જે છે 3,72,000 જે છે તે આપણી રકમ જે છે તે બાકી રહેવાની. કોઈક ગણતરીમાં કશે ભૂલ થતી છે એવું મને લાગે છે. હા, 1 શૂન્ય મૂકવાનો બાકી રહી ગયો. મને થયું કે કશે ને કશે આપણે જે છે ભૂલ પાડીએ છીએ, અને ભૂલ ક્યાં છે?
તો અહીંયા ખરેખર મિત્રો આપણે આ એક શૂન્ય મૂકવાનો બાકી રહી ગયો, એટલે આ થશે 56700. એટલે આપણે જે બાદ કરવાના છે અહીંયા 3 લાખ કેટલા છે, ફરીથી એક વખત ગણતરી કરી નાખીએ કે 3,78,000 જે છે એમાંથી આપણે બાદ કેટલા કરવાના છે, એક શૂન્ય મૂકવાનો બાકી રહી ગયો, એટલે 56700 જે છે તે આપણે બાદ કરવાના છે. એટલે 2 શૂન્ય બાકી રહે, અહીંયા 7, એટલે 10માંથી 7 જે હતો 3, આ 1, આ 2, એટલે અહીંયા રહેશે 3,21,300 રકમ જે છે તે બાકી રહેશે. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા ગણતરીમાં 15 ગુણ્યા 3,780 હતા, એક શૂન્ય મૂકવાનું બાકી રહી ગયું, એટલા માટે આપણે અહીંયા ભૂલ પડી. તો 3,21,300 રકમ જે છે હવે એની પાસે બાકી રહેશે. અને આપણો પ્રશ્ન એ છે તો હવે તેમની પાસે કેટલા ટકા રૂપિયા બચ્યા. હવે ટકા પૂછ્યા છે કે કેટલા ટકા રૂપિયા એના બચ્યા. તેના બચ્યા કેટલા? 3,21,300 બચ્યા, પણ કેટલામાંથી? કુલ રકમ કેટલી હતી? 5,40,000 જે છે તે એની કુલ રકમ હતી, ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના. બરાબર મિત્રો? તો અહીંયા હવે આપણે જોઈએ તો 4 શૂન્ય ગયા, અને હવે આપણે ભાગાકાર કરવાના 3213 ભાગ્યા કેટલા? 54. તો હવે આપણે ભાગાકાર પણ મોટા છે, પ્રશ્ન થોડો લેન્ધી છે, ગણતરી ઘણી બધી છે આ પ્રશ્નની અંદર, પણ હવે જ્યારે તમે 54 વડે ભાગાકાર કરવાના છો તો રકમ જોવાની 65.5, 62.5, 60.5 અને 59.5. તો પહેલા આપણે 5 થી શરૂઆત કરીએ તો 54 ગુણ્યા 5, 5 ચોક 20, 5 પચાસ 25 ને 2 27, અને 6 થી કરું તો 6 4 24, 6 5 30, 32, તો વધી જતા છે. એટલે આપણે 5 થી કરીએ તો 270 થાય, અને આ 1 12માંથી 7 જાય તો 5, તો 51 રહે, અને અહીંયા 3 મૂકવાના. હવે મિત્રો જો 5 આવે તો આપણે ખબર પડી જાય કે એક જ ઓપ્શન છે જેમાં 5 આવશે, એટલે પછીથી આપણે કરશું તો 9, કેમ કે બીજા બધામાં કેટલા છે? 6 છે, 6 છે અને 6 છે, એટલે આપણે ખબર પડી જાય કે આપણો જવાબ કેટલા આવવાનો છે? 59.5. એટલે પછી જો આપણે ગણતરી કરીએ તો આનો જવાબ કેટલા આવશે? 59.5. પણ પરીક્ષામાં ધ્યાન આપવાનું, જ્યારે મોટી ગણતરી હશે ત્યારે ગણતરી કરતા નહીં જવાનું, જ્યારે છેલ્લી ગણતરી હશે ત્યારે તમારે ઓપ્શન ચેક કરતા જાઓ, અને ઓપ્શન પરથી તમને ખબર પડી જાય કે ખરેખર કેટલા ટકા આવશે. 59.5% જે છે તે આપણો જવાબ આવશે. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? ગણતરી કરવાની નથી, પરીક્ષામાં ગણતરી કરતા જશો તો ઘણો સમય નીકળી જાય, એટલા માટે જે છે આપણે ખાસ છેલ્લે ઓપ્શન પર બી આપણે ધ્યાન આપવાનું. તો સરસ પ્રશ્ન હતો, પ્રશ્ન નંબર 8. થોડું કેલ્ક્યુલેશન વધારે હતું, પરંતુ પ્રશ્ન ખૂબ જ સરસ હતો. ચાલો આગળ વધીએ. 9મો પ્રશ્ન શરૂઆત કરીએ. કોઈ એક શાળામાં પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા અને 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા છે, અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો કુલ વિદ્યાર્થીઓ 270 પાસ થયા હોય તો શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. હવે મિત્રો આ પ્રકારનો પ્રશ્ન જે છે આપણે કેવી રીતે સોલ્વ કરશું? તો વેન ડાયાગ્રામની રીતથી તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. તો પ્રથમ તો આપણે થોડું વેન ડાયાગ્રામ શીખી લઈએ, જેથી શું થશે કે આ પ્રકારના પ્રશ્ન તમે આરામથી સોલ્વ કરી શકો. હવે વેન ડાયાગ્રામ આપણે જોઈએ તો અહીંયા આપણે એમ કીધું છે કે જો કોઈ એક શાળામાં પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, તો અહીંયા આપણે એમ કહીએ કે પ્રથમ પેપર જે છે એને આપણે એ લઈ લઈએ, તો આપણે એમ કહીએ છીએ કે n ઓફ એ કેટલા છે? 70%. સમજો પ્રથમ પેપર આપણે એ લઈએ તો નંબર ઓફ એ કેટલા છે? 70% વિદ્યાર્થીઓ પાસ થયા. એટલે જો 100 વિદ્યાર્થીઓ હોય તો એમાં 70% પ્રથમ પેપરમાં પાસ થાય છે, અને પછી આપણે એમ કહીએ છીએ કે 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં, એટલે બીજું પેપર જો આપણે લઈએ, કલર બદલી કરીએ, જો બીજું પેપર આપણે લઈએ તો એને આપણે બી લઈએ, તો n ઓફ બી જે છે એ કેટલા છે? 60%. બરાબર? n ઓફ બી કેટલા છે? 60%. એટલે 60% વિદ્યાર્થીઓ જે છે તે બીજા પેપરમાં પાસ થયા. હવે આપણે એમ કહીએ છીએ કે 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. હવે મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું અહીંયા કે 15% વિદ્યાર્થીઓ જે છે એટલે 15% બંને વિષયમાં નાપાસ થાય છે. હવે બંનેમાં નાપાસ થયા એનો મીનિંગ એ થાય કે 85% વિદ્યાર્થીઓ જે છે તે કોઈ પણ ઓછામાં ઓછા કોઈ પણ એક અથવા બંને વિષયમાં પાસ થયા. એટલે 15% જો બંને વિષયમાં નાપાસ થયેલા હશે તો 85% વિદ્યાર્થીઓ એવા હશે કે કોઈ પણ એક વિષયમાં તો પાસ થઈ જશે, કાં તો કોઈ પણ એક વિષયમાં કાં તો બંને વિષયમાં. એટલે ખરેખર આ 85% જે છે એ કયું બતાવે? તમને આ ભાગ બતાવે કે જેની અંદર તમારો આ ભાગ બી આવી જશે, આ ભાગ બી આવી જશે અને આ ભાગ બી આવી જશે. એટલે 1, 2 અને 3 આ મળીને કેટલા થવા જોઈએ? 85% વિદ્યાર્થીઓ, કે જેમાં ફક્ત પહેલામાં, ફક્ત બીજામાં અને ફક્ત ત્રીજામાં
એમ કરીને જે છે એ કુલ કેટલા ટકા છે? 85% છે. પણ આપને ખબર છે કે પ્રથમમાં 70% પાસ થયા છે, બીજા પેપરમાં 60% પાસ થયા છે, પણ આ બંને પેપરમાં એવા પણ ઘણા બધા જે છે જે બંનેમાં પાસ થયા છે. અને બંનેમાં પાસ થયેલા છે એ જો આપણે શોધવું હોય તો આપણે શું કરશું? તો અહીંયા એક સૂત્ર છે n ઓફ a ઇન્ટરસેક્શન b. એ ઇન્ટરસેક્શન b તમને શું બતાવે છે? જે બંને વિષયમાં પાસ થાય છે. એટલે જે બંનેમાં પાસ થાય છે એ આપણે શું બતાવે છે? n ઓફ a ઇન્ટરસેક્શન b. અને એની જો સૂત્ર આપણે લખીએ તો n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a યુનિયન b. અને a યુનિયન b આપણે એ દર્શાવે ઓછામાં ઓછું એક વિષયમાં, ઓછામાં ઓછું એક વિષયમાં, એટલે ઓછામાં ઓછું એક વિષયમાં પાસ થયેલા જે છે એ આપણે શું બતાવે? a યુનિયન b. એનો અર્થ એ થાય કાં તો એક વિષય કાં તો બંને વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કેમાં કરશું? n ઓફ a યુનિયન b. તો અહીંયા આપણે n ઓફ a તો આપણે ખબર જ છે કે ખાલી પ્રથમ વિષયમાં કેટલા? 70%, બીજામાં કેટલા? 60%. અને કાં તો કોઈ પણ એક વિષયમાં જે પાસ થયેલા હશે એ વિદ્યાર્થી કેટલા છે? 85%. એટલે અહીંયાથી તમને મળે કે 130માંથી 85 બાદ કરીએ તો 45% વિદ્યાર્થી એવા છે જે બંને વિષયમાં પાસ થયા છે. એટલે તમને અહીંયા મળી જશે કે આ કેટલા છે? 45%. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ જે 45% હોય અને આ જો 70% હોય તો આ કેટલા થવાના છે આપણા માટે? આ થવાના છે 25%. કેમ કે 25% વત્તા 45% તો કુલ કેટલા થવા જોઈએ? 70% થવા જોઈએ ને આપણા, એ પ્રમાણે. અને અહીંયા જે છે 60% છે, એટલે આ કેટલા થવા જોઈએ? 15%. તો આ કેટલા થશે? 60%. તો અહીંયા તમે કહી શકો કે 25% વિદ્યાર્થી એવા છે જે ખાલી પ્રથમ પેપરમાં જ પાસ થયા છે, 15% વિદ્યાર્થી એવા છે જે ખાલી બીજા પેપરમાં પાસ થયા છે, જ્યારે 45% વિદ્યાર્થી એવા છે જે બંને વિષયમાં પાસ થયા છે. પણ આપણે કીધું છે કે જો કુલ વિદ્યાર્થી 270 પાસ થયા હોય, એટલે બંને વિષય મળીને જો 270 વિદ્યાર્થી પાસ થયા હશે, બંને વિષય મળીને કેટલા વિદ્યાર્થી પાસ થયા છે? 270. તો સારામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો અહીંયાથી ખબર પડી જાય કે આ 45% બરાબર કેટલા લેવાના છે? 270. તો 100%ના કેટલા? એટલે અહીંયા આપણે જોઈએ તો 270 ગુણ્યા 100 ભાગ્યા 45. તો અહીંયા આપણે ગણતરી કરતા 9 50 45, 9 તાલી આ થશે 5 6 30. તો જવાબ કેટલા આવશે? 600. એટલે ખરેખર 600 જે છે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો 600. તો આ પ્રશ્ન જે છે તમે આ રીતે સોલ્વ કરી શકો. ખાસ કરીને વેન ડાયાગ્રામની જે રીત જે છે અને આ જે ફોર્મ્યુલા જે છે, આ ફોર્મ્યુલા યાદ રાખવાનું એટલા માટે ઇઝી પડે કેમ કે પરીક્ષામાં ફટાફટ તમે સોલ્વ કરી શકો, બહુ વિચારવું નહીં પડે. આ ઇન્ટરસેક્શન બી જે બંનેનો સમાવેશ થશે, એ યુનિયન બી જે કાં તો પહેલું કાં તો બીજું, અને બંને આ ત્રણનો સમાવેશ કેમાં થાય? એ યુનિયન બીમાં થાય. આટલા કોન્સેપ્ટ યાદ રાખો, આટલું સૂત્ર તમે યાદ રાખો તો ફટાફટ તમે આ બધી રકમ મૂકીને બંને વિષયમાં કેટલા પાસ થાય છે એ તમને મળી જશે. તો બીજી વખત કેવું થાય કે આવો પ્રશ્ન પૂછાય તો આ તમારે મૂકી દેવાનું, તો આ પ્રશ્ન ફટાફટ સોલ્વ થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો, સારો પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ આપણે. 10મો પ્રશ્ન આપણે જો તો 10મા પ્રશ્નની અંદર જો કોઈ સંખ્યામાંથી તેમના 6/2/3% બાદ કરવામાં આવે તો તે સંખ્યાનું પરિણામ 5670 થાય છે. તો તે સંખ્યા શોધો. હવે આપણે એમ ધારી લે કે ધારો કે સંખ્યા જે છે એ છે x. ધારો કે સંખ્યા કઈ છે? x છે. તો આપણે એમ કહેવા માંગીએ છીએ જો કોઈ સંખ્યામાંથી તેમના 6/2/3% બાદ કરતા આવે, એટલે કોઈ સંખ્યામાંથી એ જ સંખ્યાના 6/2/3% બાદ કરવામાં આવે તો સંખ્યાનું પરિણામ કેટલું આવશે? 5670 જે છે એનું પરિણામ આવશે. તો આપણે આ સંખ્યામાંથી બાદ કરવાના છે, પણ શું બાદ કરવાના છે? એ જ સંખ્યાના 6/2/3% બાદ કરવાના છે. એ જ સંખ્યાના 6/2/3% બાદ કરવાથી આ પરિણામ શું આવે છે? 5670 જે છે તેનું પરિણામ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે જોઈએ કે આને જે છે સોલ્વ કરવા માટે આ થવાના 6 તાલી 18 વત્તા 2 એટલે 20/3, પણ ટકાવાળી છે એટલે પાછા ફરીથી કેટલા લખાય? 1/100 ગુણ્યા x બરાબર 5670. હવે અહીંયા 20 50 100. તો આ કેટલા થવાના? x માઇનસ 3 5 15, 1/15x બરાબર 5670. જો આપણે લસાઅ લઈએ તો આ થશે 15x માઇનસ x ભાગ્યા 15 બરાબર 5670. એટલે અહીંયાથી ગણતરી કરીએ તો 15માંથી x જશે તો 14x ભાગ્યા 15 બરાબર 5670. તો x બરાબર 5670 ગુણ્યા 15 ભાગ્યા 14. તો હવે આપણે એમ ખ્યાલ આવી જાય કે 14 ગુણ્યા 4 એટલે 56 થવાના.
પછી 7 છે એટલે ની થશે એટલે 0 અને 14 ગુણ્યા 5 70 થાય તો x બરાબર કેટલા 405 ગુણ્યા 15 અને 405 ગુણ્યા જો 15 આપણે કરવાનો હોય મિત્રો તો અહીંયા જે છે આ 15 જે છે એને આપણે તોડી કરવાના કેવી રીતે 10 + 5 તરીકે તો 405 ગુણ્યા 10 કરશું તો 4050 અને પછી 405 ગુણ્યા 5 કરીએ તો 5 × 5 = 25 2 500 એટલે 2 અને 5 4 = 20 તો 5706 તો અહીંયા જવાબ કેટલા આવશે 6075 ઓકે ઓપ્શન નંબર સી તો ઓપ્શન કયો આવશે 6075 જે છે તે આપણો જવાબ આવશે 6075 તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે આપણી સંખ્યા કઈ છે x એનો જવાબ કેટલો છે 6075 ખાલી આપણે પ્રશ્ન સમજવાનો છે અને એને ગોઠવવાનું છે અને પછી સમીકરણ તમારે સોલ્વ કરવાનું છે તો આ હતો પ્રશ્ન નંબર 10 ચાલો આગળ વધીએ તમે જોઈ શકો મિત્રો કે ખૂબ જ સરસ પ્રશ્ન છે બધા એક એક શોધીને પ્રશ્ન લીધા છે અને આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એટલા માટે આપણે ધ્યાન આપવાનું છે ચાલો હવે જો 11મો પ્રશ્ન લાદેન સાહેબ આવી ગયા છે લાદેન તેની પાસેના કુલ રકમના 40% રકમ તેની પત્નીને આપે છે લાદેન પાસે જે કુલ રકમ છે એમાં 40% કોને આપી દીધા છે એની પત્નીને આપે છે બાકી રહેલ રકમના તેના 3 પુત્રોને દરેકને 20% રકમ આપે છે એટલે હવે બાકીના જે પૈસા બચ્યા એમાંથી એના દરેક પુત્રને કેટલા આપી દીધા 20% આપી દીધા બાકી રહેલ રકમના અડધા ખર્ચ કરે છે અને હવે જે પૈસા બાકી રહ્યા એમાંથી જે છે એ અડધા ખર્ચ કરી નાખે અને અંતે લાદેન પાસે 12000 રૂપિયા બચત કરે છે અને છેલ્લે એની કેટલી બચત કરી 12000 રૂપિયાની બચત કરી તો લાદેન પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે તો શરૂઆતમાં એની પાસે કેટલી રકમ હશે તે આપણે શોધવાની છે તો મિત્રો અહીંયા પ્રશ્ન આપણે જોઈએ તો ઘણા બધા ટકાવાળી છે અને છેલ્લે આપણે કીધું છે કે ખરેખર કેટલા બચાવે છે 12000 રૂપિયા છેલ્લે બચત કરે છે અને એની પાસે કુલ રકમ કેટલી છે તે આપણે શોધવાની છે તો મિત્રો ફરીથી આપણે આધાર કોણ લેશું 100 નો આધાર લેશું જો એની પાસે 100 રૂપિયા હશે મિત્રો ખાસ સમજો એની પાસે જો 100 રૂપિયા હશે તો એ શું કરશે એમાંથી 40% રકમ એટલે 40% રકમ એટલે 40 રૂપિયા કોને આપશે એની પત્નીને આપશે અને બાકી રહેલા કેટલા રકમ છે 60 રૂપિયા એની પાસે બાકી રહેશે પણ આ 60 રૂપિયા એના 3 પુત્રોને દરેકને 20% આપે છે એટલે 3 પુત્રોને દરેકને કેટલા આપ્યા 20% આપ્યા હવે દરેકને 20% આપે એટલે 60 ના 20% કાઢીએ તો દરેક પુત્રને 100 રૂપિયામાંથી 12 રૂપિયા મળવાના બરાબર 60 ના 20% કાઢીએ તો કેટલા થવાના 60 ગુણ્યા 20% તો આપણે ખબર પડી જાય કે આ કેટલા થવાના 12 રૂપિયા થવાના તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવવાના 12 રૂપિયા આવવાના એટલે એની પાસે 40 રૂપિયા તો પત્ની પાસે ગયા 60 રૂપિયા બાકી હતા એટલે એની પાસે બાકી કેટલા હતા 60 રૂપિયા જેમાંથી એને 12 રૂપિયા કોને આપી દીધા છોકરાઓને આપી દીધા બાળકોને આપી દીધા તો અહીંયા આ કેટલા રૂપિયા બાળકોને આપી દીધા તો 36 રૂપિયા જે છે એ કોને આપી દે છે એના પુત્રોને આપી દીધા છે બાળકોની જગ્યાએ શું છે અહીંયા પુત્રોને આપી દે છે તો હવે એની પાસે બાકી રહેલ રકમ કેટલી તો બાકી રહેલ રકમ જે છે કે એની પત્નીને અને એના પુત્રોને આપ્યા પછી બાકી રહેલ રકમ કે 60 માંથી પણ એને 36 રૂપિયા આપી દીધા તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા 24 રૂપિયા બાકી રહ્યા અને આ 24 રૂપિયાના અડધા એ ખર્ચ કરે છે એટલે બાકીનો ખર્ચ કેટલો કરે છે પાછો ખર્ચ કેટલો કરી નાખે આના અડધા એટલે 24 માંથી આના અડધા એટલે કેટલા 12 રૂપિયા ખર્ચ કરી નાખે તો એની પાસે બાકી કેટલા રહ્યા તો બાકી રહેલ રકમ કેટલી છે 12 રૂપિયા છે અને આપને ખબર છે કે ખરેખર એની પાસે બાકી કેટલા રહ્યા 12000 તો હવે આપણે જે ગણતરી કરી એ કોના આધારે કરી 100 ના આધારે કરી તો આપણે કહી શકાય કે એની પાસે છે 12 રૂપિયા જે બાકી રહ્યા એટલે 12% જે બાકી રહ્યા એ બરાબર કેટલા થવા જોઈએ 12000 થવા જોઈએ તો 100 ના આધારે કેટલા થશે તો અહીંયા જવાબ જે છે તો 12000 ગુણ્યા 100 ભાગ્યા 12 તો 12 એકુ 12 એટલે 1 લાખ રૂપિયા જે છે એની પાસે રકમ હશે શરૂઆતમાં તો શરૂઆતમાં લાદેન પાસે કેટલી રકમ હશે 1 લાખ ખાલી લોજિકથી આપણે આ પ્રશ્ન સોલ્વ કરી શકાય ફરીથી રિપીટ કરું છું 100 રૂપિયા હતા 40 રૂપિયા પત્નીને આપી દીધા 60 રૂપિયા બાકી હતા આ 60 રૂપિયામાંથી દરેકને 20% આપ્યા એટલે 12 રૂપિયા 3 પુત્રોને ગયા એટલે રિયા કેટલા એની પાસે 60 માંથી 36 રૂપિયા પાછા આપી દીધા તો રિયા કેટલા 24 રૂપિયા અને આ 24 રૂપિયામાંથી પાછો અડધા ખર્ચ કરી નાખે એટલે એની પાસે રિયા કેટલા 12 રૂપિયા અને આ 12 રૂપિયા કેટલા પર રહ્યા 100 રૂપિયા પર અને એની પાસે બચત કેટલી છે 12000 તો આ 12% પ્રમાણે કેટલા થવા જોઈએ 12000 થવા જોઈએ તો 100 પ્રમાણે કેટલા તો તમને 1 લાખ જે છે એ રકમ મળી જાય જે લાદેન પાસે શરૂઆતમાં હતી તે પ્રમાણે ખ્યાલ આવી ગયો મિત્રો તો પ્રશ્ન નંબર 11 હતો ચાલો આગળ વધીએ 12મો પ્રશ્ન
એક અપૂર્ણાંકના અંશમાં 40% વધારો કરવામાં આવે અને છેદના 80% વધારો કરવામાં આવે તો મળતી અપૂર્ણાંક શોધો. તો આપણે મળતો અપૂર્ણાંક શોધવાનો છે. આપણે અહીંયા જે છે ખાસ કરીને આ પ્રશ્ન જે છે એમ તો બહુ સહેલો છે, આપણે ખાસ ખાલી ધ્યાન આપવાનું છે. તો આપણે એમ માની લઈએ કે ખરેખર જે છે કે આપણું જે અપૂર્ણાંક જે છે, આપણો અપૂર્ણાંક કેટલો છે, આપણે એમ ધારી લઈએ કે x/y છે. આપણો અપૂર્ણાંક કેટલો છે? x/y છે. હવે આપણે એમ કહીએ છીએ કે અંશમાં કેટલા ટકાનો વધારો કરવાનો છે? 40%. અને છેદમાં કેટલા ટકાનો વધારો કરવાનો છે? 80%. જો અંશમાં 40%નો વધારો થાય, 40%નો વધારો થાય એટલે 100 પર કેટલા ચડાવવાના? 140 ચડાવવાના. એટલે આપણે એને એટલે 100% હશે તો 40% ચડશે તો આ કેટલા થવાના? 140% થઈ જશે એક્સના. અને અહીંયા 80% ચડશે એટલે 100 પર 80% ચડાવતો કેટલા થવાના? 180% થશે કોના? વાયના. તો આ ટકા ઉડી ગયા, 0 0 ઉડી ગયા, તો 14x ભાગ્યા 18y, તો 2 7 14, 2 9 18, તો 7/9 x/y થશે. તો અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય કે x/yમાં કેટલા ટકાનો અપૂર્ણાંકમાં કેટલો વધારો થવાનો? તો 7/9 જેટલો વધારો જે છે એ કેમાં થશે? અપૂર્ણાંકમાં થશે. તો આ પ્રશ્ન તમે આ રીતે સોલ્વ કરી શકો કે 40%નો વધારો એટલે 140 લઈ શકો, 80%નો વધારો એટલે 180 લઈ શકો, અને x અને y આપણે અપૂર્ણાંક ધારી લીધા છે. તો એ પ્રમાણે તમારી રકમ કેટલી આવી ગઈ? 7/9. એટલે જવાબ બી કેટલો આવ્યો? 7/9. બધાને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો આ જે છે કે આ આપણો હતો આજનો છેલ્લો પ્રશ્ન. અને આપણે જોયું છે કે ખૂબ જ અગત્યના અને મહત્વના પ્રશ્ન આપણે જોયા છે, એવા પ્રશ્ન જોયા છે જે તમે આજ સુધી કશે પણ સોલ્વ નહીં કર્યા છે. તો જો તમને અમારો વિડીયો ગમતો હશે તો પ્લીઝ એને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.